આજે ગઢડા તાલુકાના અડતાલા ગામે રોહિત સમાજ 1212 યુવા શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓનો સ્પર્ધાત્મક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 300થી વધારે બાળકોએ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાનું પરફોર્મન્સ દાખવ્યું હતું અને આ બાળકોને શિક્ષણ સમિતિ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં આવેલ મહેમાનો અને બાળકો એકસાથે 700 લોકોએ સમૂહ ભોજન કર્યું હતું। પ્રમુખ જગદીશભાઈ ભાણજીભાઈ પરમાર, કે પરમાર, અશ્વિનભાઈ પરમાર, વીકે ઝાલા, મંજીભાઈ વીરાભાઈ સોલંકી, હમીરભાઈ હીરાભાઈ જાદવ, ભૂપેન્દ્રભાઈ ઝાલા, દિલીપભાઈ ઝાલા, ભૂપતભાઈ ડી સોલંકી, ડાયાભાઈ જેઠાભાઈ સુમેસરા, હમીરભાઈ મકવાણા, મનીષભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ સાપરિયા, ગણેશભાઈ પરમાર, પોપટભાઈ રાઠોડ, નારણભાઈ મેરિયા, વાલજીભાઈ મેરિયા, પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ પરમાર, પ્રેમજીભાઈ મુછડિયા, આલજીભાઈ ઝાલા, હીરાભાઈ પરમાર, સરપંચ અને ઉપસરપંચ શાળાના આચાર્ય શ્રી ચંદ્રસિંહભાઈ તુવર, જુવાનસિંહભાઈ તુવર, છગનભાઈ ભરવાડ, જગદીશભાઈ ચાવડા, પ્રવીણભાઈ રાઠોડ, અજયભાઈ પરમાર, રોહિતભાઈ રાણવા, ચંચલબેન મકવાણા, પ્રિયંકાબેન મુછડિયા અને સમાજના નામી અનામી આગેવાનો હાજર રહ્યા અને કાર્યકરોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જય ભીમ, જય રોહિદાસ। આપનો પરિચય? મારું નામ જાદવ હમીરભાઈ હરિભાઈ, ગામ વાવડી, તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ। આજે આ પ્રોગ્રામ તમે આયોજિત કર્યો, એથી તમને અનુભવ કેવો થાય છે? આજથી આ પ્રોગ્રામ જે અડતાળા મુકામે કરવામાં આવ્યો એની અંદર બાળકોની અંદર એવો ઉત્સાહ જોવા મળ્યો અને આગામી સમયની અંદર આવા કાર્યક્રમો થતા રહે તો શિક્ષણનું પ્રમાણ છે એ વધશે અને બાળકોની અંદર એકાબીજા બાળકો જે રહ્યા એ શિક્ષણના ક્ષેત્રે આવા કાર્યક્રમની અંદર ભાગ લે એટલે બાળકો છે એ હરીફાઈની તરીકે શિક્ષણની ક્ષેત્રે આગળ વધે એવું મારું મંતવ્ય છે। આપનો પરિચય? મારું નામ ઝાલા ભૂપેન્દ્રભાઈ માલજીભાઈ, ગામ અડતાળા। શું હતું આજે અડતાળા મુકામે? આજે શિક્ષણ સમિતિનો પ્રોગ્રામ હતો, તેમાં બાળકો માટે સ્પર્ધાનો કાર્યક્રમ રાખ્યો હતો અને સ્પર્ધાનો કાર્યક્રમ રાખીને 1 થી 3 નંબરના બાળકોને ઇનામ વિતરણ કરેલ છે। આપનો પરિચય? પરમાર જગદીશભાઈ ભાણજીભાઈ, ગામ કારિયાણી। અડતાળા મુકામે આજે શા માટે બધા ભેગા થયા હતા? 212 યુવા શિક્ષણ સમિતિ દ્વારા સમાજના તમામ બાળકોને અલગ અલગ 4 પ્રકારની સ્પર્ધાઓ યોજી હતી, એમાં ભાગ લઈ પ્રોત્સાહિત કરવા માટે અને શિક્ષણને પ્રચાર વધુમાં વધુ થાય એ માટે તેની ભેગા થયા। આપનો પરિચય? મારું નામ વીકે ઝાલા, ગામ બોચડવા, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર। અડતાળા મુકામે આજે બધાએ વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા, શું પ્રોગ્રામ હતો? આજે 212 વડિયારા સમાજના ધોરણ 1 થી 9ના બાળકોને ચિત્ર સ્પર્ધા, લેખક સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનો કાર્યક્રમ રાખેલો હતો અને એ કાર્યક્રમની અંદર બાળકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી। લગભગ અમારો ટાર્ગેટ હતો એના કરતાં પણ બાળકો વધારે આવી અને શૈક્ષણિક કાર્યક્રમમાં જે ભાગ લીધો એ ઉત્તમ અને અમારી એવી નેમ છે, અમારી શિક્ષણ સમિતિની એવી નેમ છે કે આવતા સમયની અંદર પણ અમે બાળકોની અંદર જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે એને બહાર લાવવા માટેની કોશિશ કરશું અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો કરી અને બાળકોની અંદર રહેલી ટેલેન્ટ બહાર લાવશું એવો અમારો પ્રયત્ન છે। મારું નામ મંજીભાઈ સોલંકી। આજે અડતાળા મુકામે 212 રોજાત્મક યુવા શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓને સફળતાનો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, યુવા શિક્ષણ સમિતિના તમામ કાર્યકર્તાઓ અને એના સમર્થનમાં રહેતા દાતાઓ દ્વારા સફળતાપૂર્વક આજે કાર્યક્રમ યોજાવાનો અમારો। આની પહેલાં પણ જે 3 પ્રોગ્રામ જે ગોઠવાના હતા એમાં સફળતા અમને મળી હતી। આવનારા સમયમાં પણ યુવા શિક્ષણ સમિતિ એમાં મોટા ભાગના લોકો શિક્ષકો છે અને યુવાનો છે। 212 સમાજના હિત માટે હું અને મારું મૂકી દેવું જોઈએ।
જો તમે આપણા સમાજની પ્રગતિ ઈચ્છતા હો તો અડતાળા મુકામે આના આચાર્ય, ગામના ઉપસરપંચ અને ખાસ કરીને ભૂપેન્દ્ર ઝાલા અને એની ટીમ દ્વારા જે કાંઈ મદદ કરવામાં આવી છે એમનો પણ આભાર. આવનારા સમયમાં આવું કામ થતું રહે અને સમાજ અમને મદદ કરતી રહે એવી આશા રાખીએ છીએ. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.